જે કુરાને શરીફ છે ભાઈઓ, મને કોણે ભેટ આપ્યું અને શું કામ આપ્યું? આ જે કુરાને શરીફ આપ જુઓ. અમારા સત્સંગી ભાઈ, અમારા પૂજ્ય દામોદર બાપુના પણ સત્સંગી સાથે બેઠા મારા સત્સંગમાં આવતા જનારા, સંતવાણીમાં આવતા જનારા એવા વીરજી ભગત રોલા અમારા મૈસૂરી સમાજના અગ્રણીએ મને ભગતે આપ્યું છે. ક્યાં લઈ આવ્યા ખબર છે? જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, પ્રવાસ. ત્યાંથી મારા માટે ખાસ લઈ આવ્યો. કારણ કે એમને ખબર છે કે હું સત્સંગના વિડીયો રાખી રહ્યો છું. હવે સત્સંગ એટલે સત્સંગ એ પછી કોઈ બી ધર્મ હોય, કોઈ બી સમાજ, સત્સંગ સત્યનો સંગ. પછી આ તો હિન્દુ થઈને કુરાને શરીફ વાંચે છે ને વાતો કરે છે એને માનતા. અને મને માનો તો મને કઈ વાંધો નથી, એને મને કોઈની ચિંતા નથી. પણ સત્ય ક્યાં છે તે આપણને લેવાનું. સત્ય વસ્તુ શું છે એ આપણને સમજવાનું. એ સત્સંગ. હવે આપણે માણસોએ જ આ બધા વાળાઓ બનાવ્યા છે, બધા ધર્મો અલગ અલગ કર્યા છે. માનવ ધર્મ તો એક જ છે, માનવ જ છે. તો મને આ વીરજી ભગતે પુરાણા શરીફ લીધી. આ જે ટોપી આપ જોઈ રહ્યા છો એ મેં પહેલે પણ વાત કરેલી કે જ્યારે પૂજ્ય અમારા સદગુરુ મોરારી બાપુ હાજીપીર કચ્છમાં જ્યારે કથા આપી માણસ મોહબ્બત, ત્યારે અમારા ડોક્ટરનું, હું પોતે પ્રમુખ હતો એટલે અમારા કચ્છ જિલ્લા આરએમપી ડોક્ટર વૈદ્ય એસોસિએશન એમના દ્વારા અમારા ડોક્ટરોની ત્યાં મફત કેમ્પ આરોગ્ય સેવા રાખેલી 9 દિવસ કથા દરમિયાન. ત્યારે ત્યાંના મુજાવર પૂજારી બને ભાઈઓ, એમને ખબર પડી કે આજે ડોક્ટર સાહેબનો જન્મ દિવસ છે. ત્યારે 27/9 આવતી હતી, 27/9 સપ્ટેમ્બર. એટલે ભાઈઓ એમને ખબર પડી એટલે બહુ રાજી થયા, મને મુબારકવાદી દીધી. મને ખબર પડી, મેં કીધું જો ભાઈ બીજું કાંઈ તમે એવો કોઈ ખોટો ખર્ચો કરતા નહીં, મને કોઈ વાતની કાંઈ જરૂર નથી, તમારી દુઆ આશીર્વાદ જોઈએ. તોય પણ મને આ ટોપી એ પહેરાવી. એક ભાઈ ટોપી પહેરાવી, એક આમદે આવો રૂમાલ રાખ્યો તો અત્યારે વાડી પડ્યો છે. તો આ ટોપી પછી અમારા વાડીના ભાગીદાર સુથરી કચ્છના એ બેરા આધા પરના ઓકે, એમના માતાશ્રી ઉમર સંગારના માતાશ્રી જ્યારે હજ ગયા હતા યાત્રાએ, ત્યારે મારા માટે આ રૂમાલ લઈ આવ્યો. આપજો. એમને ભેટ આપેલી આશીર્વાદ પ્રસાદ રૂપે. પછી દરેક પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમામાં પહેલે ઘણા વર્ષો પહેલે જ્યારે અમારા પૂજ્ય મોરારી બાપુ ને ત્યાં અમે તલગાજરડા ત્યાં જતા, મહુવા તલગાજરડા દર ગુરુ પૂર્ણિમા અહીંથી ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજથી બધા ઘણા બધા જતા પ્રેમીજનો. ત્યારે મેં આ શોર આજે આપ જોઈ રહ્યા છો રામ લખેલી, આજે એમ્બ્રોઇડરી કરેલી છે અમારા ચારણ સમાજના અને ભક્ત શ્રી ભજની કલાકાર એવા રતન ભગત, રતન વિશ્રામ ચારણે મને આ એમ્બ્રોઇડરી કરી રામ રામ લખી દીધેલું. અને આ શોલ જે આપ જોઈ રહ્યા છો એ હું ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય બાપુના ચરણોમાં મેં અર્પણ કરેલી. અને ત્યારે
પૂજ્ય બાપુશ્રી પોતાના ખભે રાખી અને પોતાના હસ્તે મને પાછી એક ભેટ અને પ્રસાદ રૂપે આપેલ. એ આપ જોઈ રહ્યા છો, એ અમારા બાપુ. જો આ તો ખબર છે કે આ હિન્દુ, એટલે આપ આમ સમજો છો જે લોકો હિન્દુ ને મુસલમાન આ ને અલગ અલગ નહીં, પણ આ જેમ અમારા બાપુશ્રી રીતે સદગુરુ એમનો આ પ્રસાદ આ થઈ ચોખવટ. તો આપણે માણસોએ જ આવાળા પાડ્યા છે. ક્ષમા કરજો. તો આપણે જ માણસોએ જ આ વાળાઓ પાડ્યા છે. તું હિન્દુ, તું મુસ્લિમ, તું શીખ, તું ઈસાઈ. હકીકત મેં જે પહેલે કીધું એવું હતું. દાખલા તરીકે કે આપણે મુસ્લિમ સમાજનો બાળક કે બાળકી આપણે હિન્દુને આપી દઈએ જન્મતા જ, અને પછી હિન્દુની પર બાળક કે બાળકી આપણે મુસલમાનને આપી દઈએ, સમાજ ધર્મ જે બી. તો હવે એ જન્મતા હોય તો આપણે દીધા. હવે એ બાળક બાળકીને ખબર ન હોય, પણ પછી જે આપણે એમને ઓળખાણ આપીએ તો હિન્દુ હશે તો પોતાને હિન્દુ તરફ જે રીતે આપશે નામ કે આપણે આ ધર્મના તે ધર્મ કહેશે. પછી એ રીતે મુસલમાન એ સમાજ ધર્મના જે હશે એમને એને નામે આપતો એમને એમ જ મોટા થશે. મોટા થતા જ આપણે જેને નાનપણથી બાળપણથી શીખડાયું હશે એ જ કહેશે ને. હવે હિન્દુના ઘરે મુસ્લિમ બાળક બાળિકા હતું ને એનું નામ ને ધર્મ એ આપણે જેમ એને કીધું તું તો હિન્દુ છો, તું તો અશોક છો, તારે તો ગીતા રામાયણ એ બધું વાંચવું જોઈએ, તો એ જ કરે. તો એ રીતે મુસ્લિમ સમાજમાં આપણે બાળકી કે બાળક મોટા દીધો કે તું તો આમ જ છો, તારે તો કુરાન શરીફ જ વાંચવું પડે, અલ્લાહ અલ્લાહ જ કહેવું પડે, હિન્દુને રામ રામ કહેવું પડે. તો બાળપણથી જ આપણે એમને ઉછેર્યો હોય એને જેને સંસ્કારો દીધા, જેને નામ દીધું, જેને આપણે ધર્મનું જે સમજાય એમ જ કે તો આપ જ આ વાત પરથી સમજી લ્યો ને કે પ્રથમ માનવ બાળક કે બાળકી કે સ્ત્રી કે પુરુષ જન્મતા જ નથી નામ લઈ આવતો, નથી ધર્મ લઈ આવતો. કોણે નામ, કોણે ધર્મ, કોણે શીખવાડ્યું, કોણે સંસ્કારો દીધા? માનવે, માતા પિતાએ. હકીકતમાં આ નથી. એ સમજો, એક સીધી વાત છે. પછી તું આ ધર્મનો, તું આ છો, નામ આપ્યા, ધર્મ આપ્યા, પછી તું આ જાતિનો. હવે આમાં જાતિવાદ, પછી કોમવાદ, પછી કોમ આ કોમનો, તું આ જાતિનો જાતિવાદ આવી, વર્ણ વ્યવસ્થાઓ આવી, જે અમુક ધર્મ સમાજમાં જે વર્ણ વ્યવસ્થાઓ કરી બેઠા છે એમાં બી તું ઊંચો નીચો, તું આ જાતિનો તે નીચ જાતિનો, એ બધા પછી વેરઝેર ઊભા કરવાની વાતો, ઝઘડા ફસાદ ઊભા કરવાની વાતો,